ચાલો સાથે મળીને ભગવાનના વારસ બની જઈએ સાહેબ. શરત બસ એટલી છે કે સૌ પ્રથમ માણસ બની જઈએ. જિંદગી બદલવી હોય તો ઘરથી બહાર નીકળવું પડશે સાહેબ. ત્યાં પહોંચવા માટે ક્યાંકથી તો ચાલવું જ પડશે સાહેબ. આ કળિયુગમાં આગળ વધવું હોય તો હાની જગ્યાએ ના બોલતા શીખવું પડે છે. સાહેબ, હંમેશા યાદ રાખજો કે જેટલું ઓછું બોલશો તેટલી તમારી અને તમારા શબ્દોની કિંમત વધારે થશે. પોતાના માઇનસ પોઈન્ટ જાણી લેવા એ જિંદગીનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. જ્યારે સાચી લાગણીની શરૂઆત થાય છે ત્યાર પછી જ ખરી રમતની શરૂઆત થાય છે. શીખવાડી ના શકી જિંદગીમાં કોઈ કિતાબો મને. થોડા ચહેરા જોયા અને ઘણા પાઠ ભણી લીધા. વસ્તુ હોય કે સંબંધ પ્રાઇવેટ જ રાખવી સાહેબ. જ્યાં સુધી એ પરમેનન્ટ ના બની જાય ને ત્યાં સુધી. ચાલ જિંદગી, આજે નવી શરૂઆત કરીએ. જે આશા બીજા પાસે હતી હવે એ ખુદથી જ રાખીએ. સમય સારો હોય કે ખરાબ એ તો વીતી જાય છે સાહેબ, પણ વાતો, વ્યક્તિ અને વ્યવહાર હંમેશા યાદ રહી જાય છે. લાગણીની રમત તો જીતી શકાય સાહેબ, પણ તેના લીધે ગુમાવેલી વ્યક્તિ પાછી ના મેળવી શકાય. હંમેશા એવા લોકો સાથે રહો જે લેવલ વધારવામાં મદદ કરે. ખોવાનો ડર અને પામવાની આશા માણસને દુઃખીને દુઃખી જ રાખે છે. જીવનમાં તમને લોકો તો બહુ મળશે, પણ તમને સમજાવવાવાળા અને તમારી મદદ કરવાવાળા બહુ ઓછા મળશે. દુનિયામાં ભગવાનને યાદ કરવાવાળા કરતાં સારા કર્મ કરવાવાળા વધારે સુખી હોય છે સાહેબ. પોતાની જાત પર વિશ્વાસ રાખો સાહેબ. એક દિવસ એવો પણ આવશે જ્યારે ઘડિયાળ બીજાની હશે અને સમય આપણો પોતાનો હશે. જીવનમાં એવા લોકોથી દૂર રહેવું સાહેબ જે તમારા હોવા છતાં તમારા નથી. ખરા સમયે કામ આવનારા લોકો પારકા હોય તો પણ સગા જ કહેવાય સાહેબ. કડવા અનુભવને ભૂલવું એ ખૂબ અઘરું છે સાહેબ, પણ જીવનમાં સૌથી વધુ કામ કડવો અનુભવ જ આપે છે. સાબિતી અને ખુલાસા એ કોઈ પણ સંબંધના અંતિમ પ્રકરણ છે સાહેબ. એ દરરોજ સવારે મંદિરમાં ડંકો વગાડે છે સાહેબ. આંખો પોતાની બંધ છે અને ભગવાનને જગાડે છે. મેદાનમાં હારેલો માણસ ફરીથી જીતી શકે છે સાહેબ, પણ મનથી હારેલો માણસ ફરી ક્યારેય જીતી નથી શકતો.
સમય બહેરો છે સાહેબ, કોઈનું સાંભળતો નથી, પણ આંધળો નથી, તે બધા પર નજર તો રાખે જ છે. સાહેબ, તમે જેટલું ઓછું બોલશો, લોકો તમને એટલું જ વધારે સાંભળવાનું પસંદ કરશે. સાહેબ, સંબંધ ચાહે કોઈ પણ હોય, પરંતુ પાસવર્ડ એક જ છે, વિશ્વાસ. મિત્રો, આજનો સુવિચારનો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો.